આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લીના મોડાસા ખાતે યોજાશે ખેડૂત મહાપંચાયત। સમાચાર અરવલ્લીથી મળ્યા છે, જ્યાં ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જ્યાં હવે મોડાસા ખાતે આ મહાપંચાયત છે તે યોજાવાની છે, જેમાં મોડાસા ખાતે ખેડૂતો દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત છે તે યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટવાના છે। ત્યારે સુપ્રીમ અરવિંદ કેજરીવાલ છે તેઓ અધ્યક્ષ સ્થાને આ મહાપંચાયત યોજાવાની છે। પંજાબના મુખ્યમંત્રી, કેન્દ્રીય તથા પ્રદેશ નેતાઓ પણ આ પંચાયતમાં જોડાવાના છે। ત્યારે સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી પ્રમાણમાં જે ખેડૂતો અને પશુપાલકો ઉમટે તેવી શક્યતાઓ છે। ત્યારે હાલ તો કુમકુમની જે પાર્ટી છે માટે મહાપંચાયતને લઈ તંત્ર સજ્જ બન્યું છે। આવતીકાલે 12 કલાકે મહાપંચાયતને લઈ તંત્ર દ્વારા તમામ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે। અરવલ્લીના મોડાસા ખાતે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું। આપના સુપ્રીમ અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મહાપંચાયતનું આયોજન થયું છે, જેમાં પંજાબના મુખ્યમંત્રી, કેન્દ્રીય તથા પ્રદેશના નેતાઓ પણ જોડાશે। આદમી પાર્ટી લડી લેવા માટે તૈયાર છે। અધિકારીઓને આપના માધ્યમથી હું એક વાત બહુ સાફ કહેવા માંગુ છું કે કાચના ઘરમાં રહેતા લોકો બીજાના ઘર પર પથ્થરો મારવાની હિંમત ના કરે। કાચના ઘર ક્યારે કડડડ ભૂસ થઈ જશે ખબર નહીં પડે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લો, રાજસ્થાનથી આવતા દારૂ, અહીંયા ચાલતા દારૂના અડ્ડાઓ, ડ્રગ્સના દૂષણો અને 2 નંબરની હેરાફેરીઓથી મુક્ત નથી। અહીંની એલસીબી એ નથી જાણતી। અહીંના એસપી સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે। નિર્દોષ પશુપાલકો, ખેડૂતો પર ક્યારેય અત્યાચાર કરવાની કોશિશ કરી તો પશુપાલકો અને ખેડૂતો પહેલાં પહાડની જેમ આમ આદમી પાર્ટી તમારી સામે ઊભી છે। એને કચડ્યા વગર તમે ખેડૂતો અને પશુપાલકો સુધી નહીં પહોંચો। તમે આનું ધ્યાન રાખો। સરકારો આવશે અને જશે, નેતાઓ આવશે અને જશે, ખેડૂતો અને પશુપાલકો કાયમી હતા, કાયમી છે અને કાયમી રહેવાના છે। આવતીકાલે જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકો, એ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે, પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ, આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે। ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી, સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા, ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા।